અને હવે વાત ગુજરાતની શાન કેસર કેરીની। તલાલાની કેસર કેરીની દેશ સહિત વિદેશમાં પણ જબ્બર ડિમાન્ડ છે। ગુજરાતની આ કેરી વિદેશોમાં ભારતની શાન વધારી રહી છે। જુઓ અમારો આ વિશેષ અહેવાલ। શાનથી ઝાડ પર લટકતી આ કેરી ગુજરાતની સરહદોથી નીકળી દેશ અને વિદેશ સુધી ગુજરાતની શાન વધારી રહી છે। આ વર્ષે જ 210 ટન કેસર કેરીની નિકાસ વિદેશમાં કરવામાં આવી છે। તાલાલાની કેસર કેરીની કયા દેશોમાં માંગ? દુબઈ, કેનેડા, રશિયા, ઓસ્ટ્રેલિયા, યુએસ, મસ્કત સહિતના દેશોમાં કેસર કેરી એક્સપોર્ટ થઈ રહી છે। આ દૂર દૂરના દેશોમાં મોકલવા માટે ખાસ કોલ્ડ ચેઇન ટેકનોલોજી અપનાવવામાં આવે છે। એર ફ્રેટ અને મરીન ફ્રેટનો ઉપયોગ કરીને કેરીને સમયસર અને સુરક્ષિત રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવામાં આવે છે। કેરીઓને 12, 9, 6, 3 નંગના બોક્સમાં પેક કરીને અમદાવાદ હવાઈ મથકેથી મોકલવામાં આવે છે। ગઈ સાલ આપણે 7 થી 8 કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કર્યું હતું, જેમાં યુએસએ, કેનેડા, યુકે, ગલ્ફ કન્ટ્રી અને રશિયા, ચાઇના, એટલા કન્ટ્રીમાં ટોટલ 210 ટન આપણું તાલાળા કેસર થયું હતું। અને આ વખતે જોવા જઈએ તો અત્યાર સુધીમાં અમારે 15/4 થી અત્યારે 30/4 સુધીમાં 100 ટનનું કામ થઈ ગયું છે। અને અત્યારે જો જોવા જઈએ તો હજી 150 ટનનું કામ થઈ જશે એવું દેખાય છે, જો વરસાદ ના થાય તો। વિદેશમાં એક્સપોર્ટ થાય છે। તાલાળા એપીએમસીનું જે પેક હાઉસ છે ત્યાંથી ઓલરેડી વિશ્વના બધા નાના મોટા દેશોમાં એક્સપોર્ટ થાય છે, જેવા કે યુએસએ, અમેરિકા, ગલ્ફના દેશો, પછી યુકેના દેશો, એમાં બધી નિકાસ થઈ રહી છે। દર વર્ષની જેમ આ વખતે પણ તાલાલાની કેસર કેરીની વિદેશોમાં ભારે ડિમાન્ડ છે અને ઊંચા ભાવે વિદેશોમાં એક્સપોર્ટ થઈ રહી હોવાથી બાગાયત અધિકારી પણ ખુશખુશાલ છે। આ બધા દેશોમાં છે એ પેક હાઉસમાં વૈજ્ઞાનિક ઢબે ટ્રીટમેન્ટ આપી પેકિંગ થઈ અને એક્સપોર્ટ થઈ રહી છે। એક્સપોર્ટરો છે એની નિકાસ કરી રહ્યા છે અને ખૂબ સારા પ્રમાણમાં ભાવ પણ મેળવી રહ્યા છે। જે એ ગ્રેડની કેરી છે કે જે ફળ છે 200-250 ગ્રામનું ફળ છે એ 12 નંગના બોક્સમાં પેક થઈ અને દેશ પ્રમાણે અલગ અલગ ટ્રીટમેન્ટ, જેવી કે યુએસએ છે તો એના માટે ઇરાડિયેશન ટ્રીટમેન્ટ છે, બીજા ઓસ્ટ્રેલિયા છે તો એની માટે હોટ વોટર ટ્રીટમેન્ટ છે। હવે અલગ અલગ દેશ પ્રમાણેની ટ્રીટમેન્ટ પેક હાઉસમાં અપાવેલી કેરી છે એ સારા પ્રમાણમાં નિકાસ થઈ રહી છે। ગુજરાત અને ગુજરાતીઓની ખ્યાતિ વિશ્વના ખૂણે ખૂણે પ્રસરેલી છે અને તેમાં તાલાલાની કેસર કેરી દુનિયાના અલગ અલગ દેશમાં પહોંચી પોતાના સ્વાદ અને ખુશ્બુથી ખ્યાતિમાં 4 ચાંદ લગાવી રહી છે। મહેશ ટોડિયા, TV 13 ગુજરાતી, ગીર સોમનાથ।